મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ શેખ મોહમ્મદ સોહેલ। આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારી વિડીયો તમને સૌથી પહેલા મળે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રમાં અગાઉના ભાગમાં આપણે પ્રત્યક્ષ રીત અને ધારેલ મધ્યકની રીત શીખી ગયા। હવે વિચલનની રીત શીખવાના છે। तो विद्यार्थी मित्रों, आज विचलन की रीत में u बार बराबर सिग्मा fi ui अपन सिग्मा fi એટલે કે એ સિગ્મા fi ui કેવી રીતે કન્સેપ્ટ થયું છે તે આપણે જોઈશું કે ui બરાબર xi માઈનસ a अपन એટલે કે xi જ્યાં છે તે આપણી મધ્ય કિંમત હશે અને a જે છે તે આપણે ધારેલ મધ્યક હશે। જે ધારેલ મધ્યકની રીતમાં આપણે xi માઈનસ a કરી ચૂક્યા છે એટલે કે xi માઈનસ a अपन h, જ્યાં h જે છે આપણી પાસે તે આપણી પાસે આપેલ વર્ગની વર્ગ લંબાઈ હશે। શું હશે? વર્ગ લંબાઈ। એટલે કે સૌથી પહેલા કે ui બરાબર xi માઈનસ a એટલે કે મધ્ય કિંમતમાંથી ધારેલ મધ્યક આપણે માઈનસ કરીશું અને જે વર્ગ આપ્યો હશે તેની આપણે વર્ગ લંબાઈ અહીંયા લખીશું। u બાર બરાબર સિગ્મા fi એટલે કે આપણે જે કન્સેપ્ટ કર્યું છે તેમાંથી સિગ્મા fi થશે એટલે એનું જે ટોટલ હશે અવલોકનોનું તે આપણે સરવાળો કરીશું અને સિગ્મા નીચે fi છે એટલે કે આપેલ અવલોકનોની સંખ્યા રહેશે। 1 अपन h એટલે કે જે ભાગાકારમાં તો તે જ આ સાઈડ લીધું, સિગ્મા fi xi ગુણાકાર કર્યું છે અને સિગ્મા fi સિગ્મા fi। હવે સિગ્મા fi xi अपन સિગ્મા fi માઈનસ સિગ્મા fi अपन સિગ્મા fi એ સામાન્ય કાઢીને તો આ સિગ્મા fi કેન્સલ આઉટ થયું। અહીંયા પણ સિગ્મા fi કેન્સલ થયું અથવા તો તમે ડાયરેક્ટ x બાર પણ લખી શકો છો કે સિગ્મા fi ની જગ્યા પર fi xi बराबर। तो सिग्मा fi xi अपन सिग्मा fi તે આપણે પ્રત્યક્ષ રીતનું સૂત્ર હતું મધ્યકનું, તો x બાર બરાબર છે અને આ ધારેલ મધ્યક છે અને સિગ્મા fi કેન્સલ થયું તો 1 अपन h ઇઝ ઇક્વલ કૌંસમાં x બાર માઈનસ a એટલે કે h ભાગાકારમાં છે, પેલી સાઈડ જશે તો ગુણાકારમાં, તો h u બાર બરાબર x બાર માઈનસ a અને x બાર ને આપણે કરતા બનાવીશું તો a ઓછા છે પેલી સાઈડ જશે એટલે કે વત્તા થશે તો a વત્તા h u બાર એટલે કે h u બાર એટલે u બાર એટલે કે આપણી પાસે શું હતું xi સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi જે વિચલનની રીતનું આપણી પાસે સૂત્ર છે। વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવું ઘણું જરૂરી છે એટલે કે x બાર બરાબર a વત્તા h કૌંસમાં સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi। જો h તમે આ સાઈડની જગ્યાએ આ પાછળ લખશો તો પણ ચાલશે। આપણે તે માટે સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 9 કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિ રાતમાં આપે છે, સાક્ષરતાનો દર નો મધ્યક શોધવાનો છે આપણે। એટલે કે તમને અહીંયા વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલ છે, તમારે તેને આવી જ રીતે કોષ્ટક બનાવીને તમારે તમારી નોટબુકમાં દોરવાના રહેશે અને પરીક્ષામાં પણ તમારી જે ઉત્તરવાહી હશે તેમાં પણ તમારે આ જ રીતે ખાના દર્શાવવાના રહેશે। તો સૌથી પહેલા વર્ગ છે આપણી પાસે, તો એની અધસીમા અને ઉધ્વસીમા એટલે કે અધસીમા 45 છે, ઉધ્વસીમા 55 છે એટલે કે એની વર્ગ લંબાઈ એનો જે વિસ્તાર છે તે કેટલો થયો 10 એટલે કે 55 માંથી 45 ગયા એટલે કે આની વર્ગ લંબાઈ 10 થઈ। ત્યારબાદ સૌથી પહેલા આપણે જે રીતે અગાઉના દાખલામાં કહ્યું છે કે ભાઈ સૌથી પહેલા આપણે મધ્ય કિંમત શોધી લઈએ, બરાબર છે। તો મધ્ય કિંમત શોધીએ તો 55 + 45 તમે 55 + 45 કરો, 5 ને 5 10 વધી પડી 1 એટલે કે 100, 100 ભાગ્યા 2 એટલે કે અહીંયા આપણને મળ્યા 50। તે જ રીતે 65 + 55 5 ને 5 10 વધી પડી 1, 7 ને 5 12 એટલે કે 120 ભાગ્યા 2 એટલે કે 60। ત્યારબાદ 75 વત્તા તમે 65 કરો, 5 ને 5 10 વધી પડી 1 અને 8 નીચે 14 એટલે 140 ના ભાગ્યા 2 કરો એટલે 70। એનો મતલબ એ થયો કે મધ્ય કિંમત જે છે તે તમને 10 વધારો કરીને મળે છે। તો સર એ કેવી રીતે? તો સૌથી પહેલા આપણે નજર કરી લઈએ વર્ગની વિસ્તાર પર એટલે કે એની વર્ગ લંબાઈ પર। 55 માંથી 45 ગયા ત્યાં પણ એની વર્ગ લંબાઈ 10, 65 માંથી 55 ગયા તો પણ એની વર્ગ લંબાઈ 10, 75 માંથી 65 ગયા તો પણ એની વર્ગ લંબાઈ 10, 85 માંથી 75 ગયા તેની પણ વર્ગ લંબાઈ 10, 95 માંથી 85 ગયા એની પણ વર્ગ લંબાઈ 10। એનો મતલબ કે અહીંયા જે વર્ગ લંબાઈ આપી છે બધા જે વર્ગ આપ્યા છે તેની વર્ગ લંબાઈ 10 છે એટલે કે તેનો વિસ્તાર 10 બતાવે છે એટલે કે અહીંયા બધા જ વર્ગની વર્ગ લંબાઈ સરખી થઈ એટલે કે આપણે વિચલનની રીતમાં h જે છે તે આપણી પાસે વર્ગ લંબાઈ છે એટલે કે વર્ગ લંબાઈ આપણી પાસે શું થયું 10 એટલે કે એનો મતલબ કે અહીંયા આપણે 10 10 ઉમેરતા જઈએ તો પણ ચાલશે।
50, 5, 60, પછી 70, 80 અને 90. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કીધેલ છે કે 35 શહેરોમાં, તો આપણે સિગ્મા પહેલા એફઆઈ શોધી લઈએ. 3 + 10 13, 13 + 11 24, 24 + 8 32, 32 ને 3 35, એટલે કે સિગ્મા એફઆઈ જે છે તે આપણી પાસે બરાબર 35 થાય છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત તો આપણને મળી ગઈ. હવે ધારવાનું છે તો UI નું સૂત્ર શું હતું આપણી પાસે? તો UI બરાબર xi - a છેદમાં h. બરાબર. આપણે એના અગાઉના ધારેલ મધ્યકમાં શું કરતા હતા? di બરાબર માત્ર xi - a કરતા હતા. તો હવે સૌથી પહેલા ધારીએ મધ્યક, તો 1 2 3 4 ને 5, તો વચ્ચે વાળું છે આ, એટલે કે આપણે અહીંયા એને a ધારીશું. આ આપણું ધારેલ મધ્યક થઈ ગયું. હવે ત્યારબાદ xi - a 50 માંથી 70 જાય કેટલા? 20, એટલે કે -20 ભાગ્યા 10, એટલે કે -2, એટલે કે -2. ત્યારબાદ 60 માંથી 70 જાય એટલે કે -10 ભાગ્યા 10, એટલે કે -1, અને 70 માંથી આ તો 0 જ થશે. પછી 80 માંથી 70 તો 10 ભાગ્યા 10, એટલે કે 1. 90 માંથી 70 એટલે 20, એટલે કે ભાગ્યા 10, એટલે કે 2. સર આ કેવી રીતે મોડે જ તમે કરી દીધું? આપણે આ સૂત્ર પ્રમાણે અહીંયા કરીએ કે UI બરાબર xi - a છેદમાં h. ચાલો પહેલા વાળું xi કેટલું હતું? 50, a કેટલું હતું? 70, અને h કેટલું હતું આપણી પાસે? 10. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે xi આપણી પાસે 50 હતું, a આપણી પાસે ધારેલ મધ્યક 70 છે, અને h જે છે આપણી વર્ગ લંબાઈ બધા માટે 10 છે. તો પહેલા તો વત્તા ઓછા ઓછા 70 માંથી 50 જાય એટલે કે 20, મોટી સંખ્યાનું ચિહ્ન છેદમાં 10, એટલે કે 0 0 ગયા, એટલે કે આપણી પાસે -2. વિદ્યાર્થી મિત્રો તમે આ જ રીતે બધાની જ ગણતરી તમે કરી શકો છો, પરંતુ જ્યારે પણ એક સરળતા ખાતર તમને એક વસ્તુ કહું કે વિચલનની રીતમાં જ્યારે બધા જ વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે તમે આવી જ રીતે કે ભાઈ 0 ઉપર જેટલી પણ સંખ્યાઓ તમે ઋણ લખી અને નીચે ઘન લખીને પણ તમે સમ કરી શકો છો. તમે અહીંયા જ મધ્ય કિંમતમાં તમને ખબર પડી ગઈ કે ભાઈ વર્ગ લંબાઈ કેવી છે? સરખી છે, એટલે કે 10 નો ફરક આવે છે. બરાબર. એટલે કે આ 20 છે, ભાગ્યા 10 કરશો એટલે -2. આમાં 10 આવે છે એટલે કે ભાગ્યા 10 કરશો -1 આવશે, અહીંયા તો 0 જ આવશે. હવે આ 80 માંથી 70 માઈનસ કરશો, આ જગ્યા પર મૂકો તો 10, તો 10 ની નીચે 10, તો 10 10 ગયા તો કેટલા મળશે? 1, તો ઘન 1. 90 માંથી 70 ગયા એટલે કે 20, ભાગ્યા 10, એટલે કે ઘન 2. હવે આપણી પાસે સૂત્ર છે કે fi ui, એટલે કે આ ui ને આ fi. તો ચાલો આપણે કરીએ. 3 દુ 6 વત્તા ઓછા ઓછા, પછી 10 એકુ 10, એટલે કે -10, પછી 11 ગુણ્યા 0 તો 0, પછી 8 એકુ 8 તો ઘન 8, પછી 3 દુ ને 6. સૌથી પહેલા હવે આપણે કરવાનું શું છે કે ભાઈ fi ui નો સરવાળો કરીએ. ઓછા ઓછા તો વત્તા થશે, એટલે કે 10 ને 6 16, તો કેવા થશે? -16. અને અહીંયા ઘન નો સરવાળો કરો તો 8 ને 6 14, તો કેવા? ઘન 14, તો ઘન 14. ચાલો સિગ્મા fi ui તો -16 વત્તા ઘન 14, ઓછા વત્તા ઓછા 16 માંથી 14 જાય એટલે કે 2, મોટી સંખ્યાનું ચિહ્ન, એટલે કે સિગ્મા fi ui આપણી પાસે શું આવ્યું? -2 આવ્યું. એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૂત્ર પ્રમાણે વિચલનનું સૂત્ર શું છે? મધ્યક શોધીએ કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તમે આગળ લખો કે પાછળ તમારું સમીકરણ નહીં બદલાય, સૂત્ર ન બદલાશે. ચાલો એ શું કેટલું ધાર્યું છે આપણે? 70, તો 70 લખીએ, વત્તા સિગ્મા fi ui કેટલું મળ્યું છે આપણી પાસે? તો -2. ચાલો સિગ્મા fi આપણી પાસે 35 છે, અને આપણી પાસે h કેટલા મળ્યા? તો 10 મળ્યા. ચાલો 70 બરાબર ની નીચે બરાબર વત્તા ઓછા ઓછા, એટલે કે 2 ના છેદમાં 35 ગુણ્યા 10, એટલે કે આપણે અહીંયા ઉપર ગુણાકાર કરી રહ્યા. સૌથી પહેલા 70 ઓછા 2 દાન 20 છેદમાં 35. ચાલો હવે લસા લેતા પહેલા આપણે જેટલું કન્સેપ્ટ ઉડે છે તે ઉડાવી નાખીએ. સર કેવી રીતે? 2 50 10, 2 દુ 4,
2 દુ 4 પચામ 20 અને અહીંયા 3 પચામ નહીં 3 સતામ 21 5 સતામ 35 ડાયરેક્ટ 35 ના ભાગલા 5 સતામ 35 જ, એ બીજા કોઈ ઘડિયામાં આવતા નથી. એટલે કે 5 5 કેન્સલ થયા તમારી પાસે. ઓકે, તો 2 દુની 4 એટલે કે 70 માઈનસ 4 ના છેદમાં 7. હવે આપણે લસા લઈ લઈએ. એટલે કે 70 સતા 490, 4 એકુ 4 અને નીચે 7. તો 490 માંથી 4 જાય એટલે કે 486. 486 ભાગ્યા 7. ચલો કરીએ આપણે. ચલો 7 પચામ 35, 7 સંગ 42 ને 7 સત્યા 49. તો 7 સંગ ને 42, 48 માંથી 42 ગયા 6, 6 ઉપરથી નીચે ઉતાર્યા. 7 અટામ 56, 7 નવામ 63 એટલે કે 3 પોઈન્ટ મૂકી 0, 7 ચોકી 28, પાછું 2 0, તો 7 દુની 14 એટલે કે કેટલા આવ્યા છે? x બાર બરાબર આપણી પાસે 69.42. એ આપણો મધ્યક છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ રીતના વિચલનની મેથડ રીતે તમે પ્રત્યક્ષના જે દાખલા કર્યા અથવા ધારેલ મધ્યકની રીતે કર્યા તે તમે વિચલનની રીતે પણ ગણી શકો છો, પરંતુ એની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે તમને વિચલનની રીત સૌથી સરળ રહેશે. આના સદવયમાં જે બાકીના સમ આવે છે એટલે કે દાખલા જે આવે છે તે તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. આ ટોપિક